હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચર સુધી આપણે જોઈ ગયા કે આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કેવી રીતે કર્યું. આવર્ત કોષ્ટક બનાવવા માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદો જુદો ફાળો આપ્યો, કેમ આવર્ત કોષ્ટકનું વર્ગીકરણ કરવું પડ્યું. હવે આ જે પોઈન્ટ્સ આપણે જોયા એ બધા આપણા ચેપ્ટરનો પાર્ટ 1. પણ સેકન્ડ પાર્ટમાં આપણે જ્યારે ચેપ્ટરનું નામ નક્કી કર્યું કે શું નામ હતું ચેપ્ટરનું, કે તત્વોનું વર્ગીકરણ અને તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા. તો તત્વોના વર્ગીકરણ વિશે તો આપણે માહિતી મેળવી લીધી છે, પણ હવે તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા એટલે કે તત્વોના જુદા જુદા ગુણધર્મો છે એમાં કેવી રીતના ફેરફાર છે. આવર્ત કોષ્ટક આખું શું છે એ આપણે સમજી ગયા કે આવર્ત કોષ્ટકમાં S બ્લોક, P બ્લોક, D બ્લોક અને F બ્લોક. હવે તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા જે જોવાની છે એ આપણે લાસ્ટ લેક્ચરમાં મેં કીધું હતું કે તત્વોના જુદા જુદા જે આ ગુણધર્મો છે એમાં આવર્તિતામાં એના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મોમાં કેવી રીતે જુદાપણું છે, કેવી રીતે આવર્તિતા એમાં જોવા મળે છે. આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું હતું કે S બ્લોકના તત્વો જે છે એમાં પહેલા અને બીજા સમૂહના તત્વો જે છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, વધારે છે. વચ્ચે D બ્લોકમાં આવીએ છીએ તો પ્રતિક્રિયાત્મકતા થોડી એના S બ્લોક કરતાં ઓછી થતી જાય છે. તો P બ્લોકના તત્વો છે એમાં પ્રતિક્રિયાત્મકતા 17મા સમૂહની કેવી છે, વધારે છે. એટલે કે આવર્ત કોષ્ટકમાં જેમ જેમ આપણે ડાબીથી જમણી બાજુ જઈએ છીએ એમ શું થાય છે કે શરૂઆતમાં પ્રતિક્રિયાત્મકતા વધારે, પછી વચ્ચેના જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી થાય છે, થોડી ઓછી થાય છે, પછી પાછી પ્રતિક્રિયાત્મકતામાં વધારો થાય છે. એટલે એને શું કહેવાય કે એના ગુણધર્મોમાં આવર્તિતા છે. એટલે આવર્તિતા શું છે, તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા શું છે, તો ખબર પડી ગઈ કે પ્રતિક્રિયાત્મકતા છે એ સ્ટાર્ટિંગમાં વધારે, વચ્ચેના તત્વોની થોડી ઓછી અને લાસ્ટમાં આવતા જે તત્વો છે એની પ્રતિક્રિયાત્મકતા વધારે છે. કે પહેલા સમૂહ અને 17મા સમૂહની જે પ્રતિક્રિયાત્મકતા છે એની કમ્પેરિઝનમાં વચ્ચેના સમૂહ છે એની પ્રતિક્રિયાત્મકતા કેવી છે, ઓછી છે. તો આને શું કહેવાય, તત્વોના ગુણધર્મોમાં આવર્તિતા. હવે તત્વોના જે ગુણધર્મો છે, ભૌતિક ગુણધર્મોની આપણે વાત કરીએ તો એમાં પહેલો પોઈન્ટ છે પરમાણ્વીય ત્રિજ્યા. હવે આપણે જાણીએ છીએ કે પરમાણુ છે એ કેટલો નાનો છે, તો એની પરમાણ્વીય ત્રિજ્યા ડાયરેક્ટલી આપણે માપવી તો શક્ય છે નહીં, પણ ઘણા બધા પ્રયોગો કર્યા. સ્પેક્ટ્રોમીટર, ક્ષ-કિરણોના આધારે પરમાણ્વીય ત્રિજ્યાનો અંદાજ કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે કે સ્પષ્ટ કેટલી છે પરમાણ્વીય ત્રિજ્યા એ આપણે માપી શકતા નથી, બટ પરમાણ્વીય ત્રિજ્યા છે એનો અંદાજ આપણે કાઢી શકીએ છીએ. આપણે આગળના ધોરણમાં શીખી ગયા કે જનરલી કોઈ પણ ગોળાકાર પદાર્થ હોય કે જનરલી જ્યારે કોઈ પણ ગોળાકાર વસ્તુ હોય એની પરમાણ્વીય ત્રિજ્યા આપણે જ્યારે માપતા હોઈએ છીએ ત્યારે શું કરીએ છીએ, સપોઝ વર્તુળની વાત કરીએ, પરમાણુ ગોળાકાર છે એવું આપણે નક્કી કર્યું હતું, ચેપ્ટર નંબર 2માં નક્કી કર્યું છે કે પરમાણુમાં કેન્દ્ર છે, કેન્દ્રમાં પ્રોટોન છે, કેન્દ્રની ફરતે જુદી જુદી કક્ષાઓ આવેલી છે, કક્ષામાં કક્ષકો છે અને એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ફરતો હોય છે. મતલબ કે પરમાણુ ગોળાકાર છે એવું આપણે નક્કી કર્યું. તો જ્યારે પરમાણ્વીય ત્રિજ્યા માપવી હોય તો વર્તુળની પરમાણ્વીય ત્રિજ્યા માપવી હોય તો આપણે શું કરીએ છીએ, વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર રહેલું કોઈ બિંદુ હોય એટલો લાંબો રેખાખંડ લઈએ છીએ અને એ જે માપ આવે છે એને આપણે શું કહીએ છીએ, વર્તુળની ત્રિજ્યા. પણ આપણને ખબર છે કે પરમાણુમાં શું થાય કે પરમાણુનું ઇલેક્ટ્રોન વાદળ જે છે એ તો છેદ સુધી વિસ્તરેલું છે. હવે એનું સ્પષ્ટ માપન કરવું એ તો આપણા માટે શક્ય છે નહીં. એટલા માટે આપણે શું કીધું કે પરમાણ્વીય ત્રિજ્યાનો અંદાજ કાઢી શકાય છે, ચોક્કસપણે એ માપી શકાતી નથી. કે પરમાણુના કેન્દ્રથી પરમાણુનું જે ઇલેક્ટ્રોન વાદળ છે એમાં જ્યાં ઇલેક્ટ્રોન હોય ત્યાં સુધીનું જે માપન છે એને આપણે શું કહી શકીએ, પરમાણ્વીય ત્રિજ્યા. પણ ઇલેક્ટ્રોન વાદળ તો કેટલું વિસ્તરાયેલું છે અને ઇલેક્ટ્રોન છે એ કોઈ જગ્યાએ સ્ટેબલ નથી એવું આપણે શીખ્યા કે ઇલેક્ટ્રોન છે એ સતત એની કક્ષકોમાં શું રહેતો હોય છે, ફરતો રહેતો હોય છે. એટલે અહીંયા આપણે પરમાણ્વીય ત્રિજ્યા માપવી હોય તો શું કરીએ છીએ કે કોઈ પણ બે પરમાણુ લઈએ છીએ અને એ બે પરમાણુ છે એના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતર લઈ એ અંતરને અડધું કરવામાં આવે છે અને આપણને પરમાણ્વીય ત્રિજ્યા મળે છે. ક્લિયર થયું કે પરમાણુની પરમાણ્વીય ત્રિજ્યા એટલે શું. જનરલી કોઈ પણ ત્રિજ્યા માપવી હોય તો એના કેન્દ્રથી
વર્તુળની ત્રિજ્યામાં આપે તો વર્તુળના કેન્દ્રથી વર્તુળ પર રહેલું કોઈ બિંદુ છે એ જે રેખાખંડ આપણને મળે અને એનામાં આપણને આપણે શું કહીએ છીએ વર્તુળની ત્રિજ્યા. બટ પરમાણુમાં શું છે કે ઇલેક્ટ્રોન છે એ સતત ઘૂમતો રહે છે, એટલે ઇલેક્ટ્રોન ઘૂમે છે, વાદળ ક્યાં સુધી વિસ્તરેલું છે એ આપણને ખબર હોતી નથી. એટલે અહીંયા શું કરવામાં આવે છે કે કોઈ પણ બે પરમાણુ લીધા, સપોઝ એક પરમાણુ આ છે અને એક પરમાણુ આ છે, તો આ પરમાણુનું કેન્દ્ર અને આ પરમાણુનું કેન્દ્ર બંને વચ્ચે આટલું ડિસ્ટન્સ મળ્યું, એ ડિસ્ટન્સને આપણે શું કરી દઈએ છીએ, અડધું કરી દઈએ છીએ અને આપણને જે ત્રિજ્યા મળે છે એને આપણે શું કહીએ છીએ, પરમાણ્વીય ત્રિજ્યા. બટ પરમાણ્વીય ત્રિજ્યા છે એ જે પ્રમાણે જે તે પરમાણુમાં બંધ બને એના પરથી એને 3 નામ આપવામાં આવેલા છે કે જેવી રીતે પરમાણુ બંધ બનાવે છે એના આધારે પરમાણ્વીય ત્રિજ્યાને 3 ભાગમાં વહેંચેલી છે. આપણને ખબર છે કે ધાતુઓ વચ્ચે ધારો કે બંધ બને તો એને આપણે શું કહીએ છીએ, ધાત્વિક બંધ. અધાતુઓ વચ્ચે બનતો બંધ જે છે એને આપણે શું કહીએ છીએ, સહસંયોજક બંધ. અને નિષ્ક્રિય વાયુ આપણે 18મો સમૂહ શીખી ગયા. આપણને ખબર છે કે 18મા સમૂહના જે તત્વો છે એ કેવા છે, નેચરલી સ્ટેબલ છે. નેચરલી સ્ટેબલ છે તો એની વચ્ચે કોઈ બંધ બનતો ના હોય. કેમ કે સ્થાયી છે, એની બહારની કક્ષકનું અષ્ટક છે એ સંપૂર્ણ ભરાયેલું છે, તો એને કોઈ નવો બંધ બનાવવાની જરૂર પડતો નથી, એ કુદરતી રીતે જ સ્થાયી છે. પણ બાકીના સમૂહના જે તત્વો છે એ કાં તો ઇલેક્ટ્રોન મેળવે, કાં તો ઇલેક્ટ્રોન ગુમાવે અને બંધ બનાવતા હોય છે. એટલા માટે ધાતુઓ વચ્ચે બંધ બને એને ધાત્વિક બંધ કહીશું, અધાતુઓ વચ્ચે બનતો બંધ છે એને સહસંયોજક બંધ કહીશું, અને જે નિષ્ક્રિય વાયુ છે એમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળે છે કે ધાતુઓમાં ધાત્વિક ત્રિજ્યા, અધાતુઓમાં સહસંયોજક ત્રિજ્યા અને નિષ્ક્રિય વાયુઓમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળતી હોય છે. હવે ત્રિજ્યા નક્કી કરવી હોય તો મેં કીધું કે બંધ બનાવે છે, પરમાણુ બંધ બનાવે એના આધારે એના 3 પ્રકાર પડી ગયા. અને ધારો કે ધાત્વિક ત્રિજ્યાની આપણે વાત કરીએ, પહેલાં સહસંયોજક ત્રિજ્યા લઈએ. કેમ લખ્યું એનું કારણ મને છેલ્લે ખબર પડશે કે કેમ મેં સહસંયોજક પહેલાં લીધું. એના પછી લઈએ ધાત્વિક ત્રિજ્યા, અને ધાત્વિક ત્રિજ્યા પછી આવશે વાન ડર વાલ્સ ત્રિજ્યા. હમણાં કીધું એમ કે કોઈ પણ બે પરમાણુ હોય અને એ બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર એને અડધું કરીએ તો આપણને શું મળે, પરમાણ્વીય ત્રિજ્યા. ધારો કે સહસંયોજક બંધ Cl2 પરમાણુ વિશે તમે શીખ્યા છો. આગળના ધોરણમાં Cl2 પરમાણુની રચના કેવી રીતે થાય, તો બે ક્લોરીન છે એ એકબીજા સાથે જોડાય છે અને Cl2 આપણને મળતું હોય છે. બે ક્લોરીન એકબીજા સાથે જોડાય અને Cl2 મળે. પણ આપણે શીખી ગયા આગળ કે ક્લોરીન વચ્ચે ભાગીદારીથી બંધ બનતો હોય છે કે ઇલેક્ટ્રોનની એમાં શું થાય છે, આપ-લે થતી નથી. ધારો કે NaCl ની હું વાત કરું, NaCl ની જ્યારે રચના થાય છે ત્યારે સોડિયમ છે એ ઇલેક્ટ્રોન આપે છે અને ક્લોરીન મેળવે છે. એટલે અહીંયા શું થાય છે, ઇલેક્ટ્રોનની આપ-લે થાય છે. પણ જ્યારે Cl2 અણુ બનતો હોય છે ત્યારે ઇલેક્ટ્રોનની આપ-લે થતી નથી, ઇલેક્ટ્રોનની શું થાય છે, ભાગીદારી થાય છે. કે ક્લોરીનની બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન હોય છે, ક્લોરીનની બહારની કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન, બીજો ક્લોરીન છે એની બહારની કક્ષકમાં પણ 7 ઇલેક્ટ્રોન, અને આ બે ઇલેક્ટ્રોન છે એ બંનેના પેરમાં કમ્બાઈન ભાગીદારીમાં ગણાતા હોય છે અને ક્લોરીનનું અષ્ટક પૂરું થતું હોય છે. એટલે આ બે વચ્ચે શું બને છે, સહસંયોજક બંધ બને છે. હવે આની જ્યારે સહસંયોજક ત્રિજ્યા આપણે લેવી હોય ત્યારે શું કરે, ત્યાં ક્લોરીનનો એક પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે, આ ક્લોરીનનો બીજો પરમાણુ છે, આ એનું કેન્દ્ર છે. હવે આ બે કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ અંતરને હું d કહું. તો મારે ક્લોરીનની ત્રિજ્યા લેવી હોય, પર ક્લોરીનની પરમાણ્વીય ત્રિજ્યા લેવી હોય તો મારે d/2 કરવું પડે. હવે આ બે વચ્ચેનું જે અંતર છે એ 198 પિકોમીટર છે. આપણી બુક પ્રમાણે બંને ક્લોરીન પરમાણુ છે એ બે ક્લોરીન પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર કેટલું છે, 198 પિકોમીટર. તો એક ક્લોરીન પરમાણુની ત્રિજ્યા મને કેટલી મળે, 99 પિકોમીટર મળતી હોય છે. કેમ આને સહસંયોજક ત્રિજ્યા કીધી, તો બે ક્લોરીન વચ્ચે ભાગીદારીથી બંધ બને છે અને પોતાનું અષ્ટક પૂરું કરે છે. એ ભાગીદારીથી બનતો જે બંધ છે એને આપણે શું કહીએ છીએ, સહસંયોજક બંધ
કહીએ છીએ અને એ જે સહસંયોજક બંધ છે એ સહસંયોજક બંધ વચ્ચેની જે ત્રિજ્યા છે એને આપણે શું સહસંયોજક બંધની જે ત્રિજ્યા છે એને આપણે શું કહીશું સહસંયોજક ત્રિજ્યા એટલે કે શોર્ટમાં અધાતુઓ વચ્ચે સહસંયોજક બંધ બને બંને અધાતુ પરમાણુ હોય ત્યારે સહસંયોજક બંધ બને છે અને સહસંયોજક બંધમાં જે ત્રિજ્યા મળે છે એને આપણે શું કહીશું સહસંયોજક ત્રિજ્યા ક્લિયર હવે ધાત્વિક બંધ એટલે શું ધાત્વિક બંધ બનાવતા જે પરમાણુ છે એમાં આપણને ધાત્વિક ત્રિજ્યા મળે કે કોઈ પણ જ્યારે સ્ફટિકની રચના થઈ હોય ત્યારે બે ધાતુ પરમાણુ હોય એ બે ધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર હોય જ્યારે સ્ફટિકની રચના થાય ત્યારે સ્ફટિકમાં બે ધાતુ પરમાણુ અને એ બે ધાતુ પરમાણુના કેન્દ્ર વચ્ચેના અંતરને આપણે શું કરવાનું છે અડધું કરવાનું છે ત્યારે આપણને જે ત્રિજ્યા મળે છે એને આપણે શું કહીશું ધાત્વિક ત્રિજ્યા હવે ધારો કે આ અંતર d છે ધારો કે આ એક કોપરનો પરમાણુ છે કોપર ધાતુ છે આપણને ખબર છે આ બીજો કોપરનો પરમાણુ છે હવે આ બે કોપર પરમાણુ છે એ બે કોપર પરમાણુના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એ 258 પિકોમીટર છે તો જ્યારે મારે એક કોપરની પરમાણુની ત્રિજ્યા શોધવી હોય તો હું શું લઈશ d/2 તો 258/2 પિકોમીટર તો 128 પિકોમીટર મને એક કોપર પરમાણુની પરમાણુની ત્રિજ્યા મળે છે ક્લિયર અધાતુઓ વચ્ચે સહસંયોજક બંધની રચના થાય છે એટલે એમાં જે પરમાણુની ત્રિજ્યા હોય એને આપણે શું કહીશું સહસંયોજક ત્રિજ્યા ધાતુઓ વચ્ચે ધાત્વિક બંધની રચના થાય છે એટલે એમાં મળતી જે ત્રિજ્યા મળે છે આપણને એને આપણે શું કહીશું ધાત્વિક ત્રિજ્યા એટલે કે બે કોપર છે એ ધાતુ પરમાણુ છે બે ધાતુ પરમાણુ વચ્ચે બંધ બન્યો અને એ બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને આપણે શું કીધું ધાત્વિક ત્રિજ્યા અહીંયા બંને અધાતુ પરમાણુ વચ્ચે બંધ બનેલો છે એ બંનેના કેન્દ્ર વચ્ચેનું જે અંતર છે એને અડધું કર્યું એને આપણે શું કીધું સહસંયોજક ત્રિજ્યા હવે વાન ડેર વાલ્સ ત્રિજ્યા આપણને ખબર છે હમણાં મેં કીધું એમ કે 18મા સમૂહના તત્વો છે એ કોઈ બંધ બનાવતા નથી પણ એ જે 18મા સમૂહના તત્વોના જે પરમાણુ છે એની વચ્ચે એક ભૌતિક બળ જોવા મળે છે અને એ બળને વાન ડેર વાલ્સ આકર્ષણ બળ કહેવામાં આવે છે અને એ વાન ડેર વાલ્સ આકર્ષણ બળને કારણે એ બે પરમાણુ વચ્ચે જે ત્રિજ્યા મળે છે એને આપણે શું કહીશું વાન ડેર વાલ્સ ત્રિજ્યા શેમાં જોવા મળે 18મા સમૂહના તત્વોમાં 18મા સમૂહના તત્વો છે એ જનરલી ઇલેક્ટ્રોનની આપ-લે કરતા નથી અને એ કોઈ નવા સંયોજન બનાવતા નથી એ તત્વો કુદરતી રીતે જ સ્થાયી છે એટલે અને એમની વચ્ચે એક પ્રકારનું ભૌતિક આકર્ષણ બળ છે અને એ ભૌતિક આકર્ષણ બળ છે એને વાન ડેર વાલ્સ બળ કહેવાય અને એ બે પરમાણુ વચ્ચે જે ત્રિજ્યા જોવા મળે છે એને શું કહેવાય વાન ડેર વાલ્સ ત્રિજ્યા હવે આ જે ત્રણ ત્રિજ્યા છે એમાં સહસંયોજક ત્રિજ્યા છે એના કરતાં ધાત્વિક ત્રિજ્યા મોટી છે અને ધાત્વિક ત્રિજ્યા કરતાં વાન ડેર વાલ્સ ત્રિજ્યા મોટી છે આ વસ્તુ છે એ MCQમાં પૂછાતું છે MCQમાં પૂછાતું કેમ સહસંયોજક ત્રિજ્યા ઓછી છે તો જ્યારે અહીંયા બંધની રચના થાય આપણે ચેપ્ટર 4માં ડિટેલ્સમાં ભણીશું કે જ્યારે સહસંયોજક બંધ બને ત્યારે કક્ષકોનું ઓવરલેપિંગ થાય છે ઓવરલેપિંગ થાય એટલે એમની વચ્ચેનું જે ડિસ્ટન્સ છે અંતર છે એ કેવું હોય ઓછું હોય ઓવરલેપિંગમાં કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થઈ જતી હોય છે એટલા માટે આ જે અંતર છે એ અંતર કેવું આવે છે ઓછું આવે છે એટલા માટે સહસંયોજક ત્રિજ્યા છે એનું માપન કરીએ ત્યારે એ આપણને નાની જોવા મળે છે ધાત્વિક ત્રિજ્યા છે એ એના કરતાં મોટી હોય છે અને વાન ડેર વાલ્સમાં તો આપણે કીધું કે બે પરમાણુ વચ્ચે બંધની રચના થતી નથી બંને પરમાણુ વચ્ચે ખાલી વાન ડેર વાલ્સ આકર્ષણ બળ હોય છે હવે વાન ડેર વાલ્સ આકર્ષણ બળ છે એ ભૌતિક બળ છે રાસાયણિક બળ છે નહીં ભૌતિક બળ છે એટલે એ બે પરમાણુ છે એ જેટલા રાસાયણિક બળમાં એકબીજાની નજીક હોય એટલા હોય એકબીજાની નજીક હોય ને એકબીજાથી થોડા દૂર હોય એટલે આ ત્રિજ્યાનું માપન છે એ વધારે આવે છે એટલે સૌથી ઓછું માપવાનું થશે સહસંયોજક ત્રિજ્યાનું એના પછી ધાત્વિક ત્રિજ્યાનું અને એના પછી વાન ડેર વાલ્સ ત્રિજ્યા છે એ સૌથી મોટી જોવા મળે છે આટલું ક્લિયર
કે પરમાણ્વીય ત્રિજ્યા છે એમાં જે પ્રમાણે પરમાણુમાં બંધ બને છે એ પ્રમાણે એને એના ત્રણ પ્રકાર પાડેલા છે કે સહસંયોજક ત્રિજ્યા, ધાત્વિક ત્રિજ્યા અને વાન ડર વાલ્સ ત્રિજ્યા. શેમાં જોવા મળે? આપણે નક્કી કર્યું કે અધાતુ વચ્ચે જ્યારે સહસંયોજક બંધ બને છે ત્યારે એમાં સહસંયોજક ત્રિજ્યા જોવા મળે છે. ધાતુ પરમાણુ વચ્ચે ધાત્વિક બંધ બને એમાં ધાત્વિક ત્રિજ્યા જોવા મળે. અને નિષ્ક્રિય વાયુમાં ભૌતિક આકર્ષણ બળ છે એના કારણે એમાં વાન ડર વાલ્સ ત્રિજ્યા જોવા મળે છે. હવે આપણે જે જોવાનું છે એ શું છે કે આવર્તમાં અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ કેવું છે. આવર્તમાં અને સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યાનું વલણ છે એ કેવું છે. મેં હમણાં કીધું કે પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય? તો સપોઝ આપણે પહેલા આવર્તની વાત કરીએ. પહેલા આવર્તમાં સૌથી પહેલો આવર્ત છે એમાં તો હાઇડ્રોજન અને હિલિયમ છે. આપણે જોયું કે હાઇડ્રોજનનું આવર્ત કોષ્ટકમાં હજી કોઈ સ્થાન ફિક્સ થયેલું નથી. હિલિયમમાં પણ નિષ્ક્રિય વાયુમાં એને મૂકેલો છે પણ એની ઇલેક્ટ્રોન રચના છે એ નિષ્ક્રિય વાયુ જેવી છે નહીં. તો આપણે શરૂઆત કરીશું આવર્ત 2 થી કે આવર્ત 2 માં પહેલું તત્વ છે લિથિયમ. લિથિયમ પછી આવે છે બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. પરમાણુ ક્રમાંકની વાત કરીએ તો આનો પરમાણુ ક્રમાંક 3 છે, આનો 4, આનો 5, આનો 6, આનો 7, આનો 8 અને આનો 9 છે. હવે પરમાણુ ગોળાકાર છે. આપણે જોઈ ગયા કે આ પરમાણુનું કેન્દ્ર છે, આ એની કક્ષા છે. એ જ રીતે બેરિલિયમની વાત કરીએ તો આ એનું કેન્દ્ર છે, આ એની કક્ષા છે. પછી બોરોનમાં જોઈએ તો કેન્દ્ર લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, ફ્લોરિન. હવે આવર્ત 2 માં આપણને ખબર છે કે જ્યારે એની ઇલેક્ટ્રોન રચના લખીએ છીએ, ધારો કે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો શું આવે છે 1s2 2s1. પછી બેરિલિયમની લખું છું તો 1s2 2s2. પછી બોરોનની લઈએ છીએ તો 1s2 2s2 અને 2p1. હવે એક કક્ષા એટલે કે અહીંયા 1s કક્ષક હશે અને કક્ષા 2 માં ક્વોન્ટમ આંકને આધારે આપણે આવર્તનો ક્રમ નક્કી કરીએ છીએ. ક્વોન્ટમ આંકને આધારે આવર્તનો ક્રમ નક્કી કરવામાં આવે છે. મતલબ કે બીજા આવર્તના જે તત્વો છે એમાં કક્ષા k અને કક્ષા l હશે. બીજા ચેપ્ટરમાં આ બધું આપણે શીખેલા છે કે કક્ષા k, કક્ષા l, m, n શું છે, કક્ષકોમાં s, p, d, f શું છે એ બધું આપણે બીજા ચેપ્ટરમાં શીખીએ. પણ આવર્ત 2 ના તત્વો છે એનો મતલબ કે એમાં 2 કક્ષા છે. આવર્ત 1 હોય તો એમાં ખાલી કક્ષા k હોય છે અને k કક્ષામાં ખાલી 1s કક્ષક આવેલી છે એવું આપણે કહી શકીએ. એના પછી આ જ્યારે કક્ષા k પછી l આવે છે એ ક્વોન્ટમ આંક 2n બરાબર 2 કહેવાય. તો જ્યારે લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખીએ આપણે તો એના કેન્દ્રમાં 3 પ્રોટોન હશે એવું કહેવાય. કેન્દ્રમાં 3 પ્રોટોન અને બહારની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન ફરતા હોય છે. હવે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ કક્ષા k માં હશે અને 1 ઇલેક્ટ્રોન છે એ કક્ષા l માં. આ k કક્ષા છે અને આ l કક્ષા છે. બોરોન બેરિલિયમની વાત કરું તો એના કેન્દ્રમાં 4 પ્રોટોન હશે
અને એની કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન ફરતા હશે, પણ 4 ઇલેક્ટ્રોન છે એમાંથી 2 ઇલેક્ટ્રોન છે એ k માં હશે અને 2 ઇલેક્ટ્રોન છે એ l માં હશે એવું કહેવાય. સેમ એ જ રીતે બોરોનની વાત કરીએ તો એના કેન્દ્રમાં 5 પ્રોટોન છે અને અહીંયા 3, અહીંયા 2 ઇલેક્ટ્રોન અને બહારની કક્ષકમાં 3 ઇલેક્ટ્રોન છે એવું કહેવાય. જ્યારે કાર્બનની વાત કરીએ તો એમાં કેન્દ્રમાં 6 પ્રોટોન અને બહાર કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજનમાં કેન્દ્રમાં 7 પ્રોટોન છે અને બહાર 7 ઇલેક્ટ્રોન છે એવું કહેવાય. 5, 6 અને 7. ઓક્સિજનમાં કેન્દ્રમાં 8 પ્રોટોન છે અને બહાર કક્ષકમાં 8 ઇલેક્ટ્રોન છે એવું કહી શકું. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. ક્લોરીનમાં કેન્દ્રમાં 9 પ્રોટોન છે અને બહાર કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન છે. 1, 2, 9. આટલું ક્લિયર. આ બધું આપણે બીજા ચેપ્ટરમાં શીખી ગયા છે કે પરમાણુ ક્રમાંક એટલે શું. તો પરમાણુ ક્રમાંક એટલે કેન્દ્રમાં રહેલા પ્રોટોનની સંખ્યા અથવા તો બહારની કક્ષકમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા. ત્યારે પરમાણુ કેવો હશે? તટસ્થ હશે કે જેટલો કેન્દ્રમાં વીજભાર છે એટલો જ બહાર ઇલેક્ટ્રોનનો ઋણ વીજભાર કક્ષામાં રહેલો છે. હવે અહીંયા શું થાય કે આ 3 ઇલેક્ટ્રોન છે, આ 3 પ્રોટોન છે એ આ 3 ઇલેક્ટ્રોનને ખેંચે. અહીંયા કોઈ નવી કક્ષામાં ઉમેરો થતો નથી. આપણે વાત શેની કરી છે? આવર્તની કરી છે. આવર્તની જ્યારે ઇલેક્ટ્રોન રચના આપણે લખતા હોઈએ છીએ ત્યારે કોઈ નવી કક્ષા ઉમેરાતી નથી. અહીંયા કક્ષા k અને કક્ષા l જ છે. ઇલેક્ટ્રોન રચના લખતા બધાને આવડે છે અને ઇલેક્ટ્રોન રચના લખી લઉં છું એટલે તમને વધારે આઈડિયા આવશે. લિથિયમની ઇલેક્ટ્રોન રચના આપણે લખીએ તો 1s2 2s1, અહીંયા 1s2 2s2, અહીંયા 1s2 2s2 2p1, અહીંયા 1s2 2s2 2p2, અહીંયા 1s2 2s2 2p3, અહીંયા 1s2 2s2 2p4, 1s2 2s2 2p5. મુખ્ય ક્વોન્ટમાર્કનો નંબર બધામાં કેટલો છે? 2. મુખ્ય ક્વોન્ટમાર્ક આવર્તમાં બદલાતો નથી. એક જ આવર્તના તત્વનો મુખ્ય ક્વોન્ટમાર્ક છે એ કેવો રહે છે? સરખો રહે છે. હવે અહીંયા આપણે કીધું કે કેન્દ્રમાં 3 પ્રોટોન છે અને એ 3 પ્રોટોન આ ઇલેક્ટ્રોન છે એને ખેંચે છે એવું કહી શકાય. અહીંયા 4 પ્રોટોન છે, અહીંયા 4 ઇલેક્ટ્રોનને ખેંચે પોતાની તરફ. કારણ કે આપણે આગળ શીખી ગયા છે કે પોઝિટિવ અને નેગેટિવ માં ઓલવેઝ શું જોવા મળે છે? આકર્ષણ બળ જોવા મળતું હોય છે. એટલે અહીંયા કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ છે અને બહાર નેગેટિવ ચાર્જ છે એટલે બંને વચ્ચે શું જોવા મળે? આકર્ષણ જોવા મળે. અહીંયા બી એવું થશે કે કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એ બહારની કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. સેમ વસ્તુ કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિનમાં જોવા મળતી હોય છે. એટલે કે આ કેન્દ્રમાં રહેલા જે પ્રોટોન છે એ બહારની કક્ષકના ઇલેક્ટ્રોન છે એને પોતાની તરફ ખેંચે. એટલે આ જે અંતર છે એ શું થાય? ઓછું થવાનો પ્રયત્ન થાય. આ જે ડિસ્ટન્સ છે કેન્દ્રથી બહારના ઇલેક્ટ્રોન વાદળ તરફનું જે ડિસ્ટન્સ છે, જે અંતર છે એ શું થાય છે? ઓછું થાય. હવે આપણે કીધું કે અંતર છે એ જ શું છે? પરમાણ્વીય ત્રિજ્યા છે. કેન્દ્રથી બહારના ઇલેક્ટ્રોન વાદળનું જે અંતર છે એને શું કહેવાય? પરમાણ્વીય ત્રિજ્યા. પણ આપણે કીધું કે સીધી રીતે ઇલેક્ટ્રોન વાદળ માપી શકાતું નથી એટલે આપણે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેનું અંતર લઈએ છીએ. પણ જેમ જેમ પ્રોટોન છે ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, ધારો કે અહીંયા આ 3 પ્રોટોન છે, આ એક ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચશે, સેમ એ જ વસ્તુ આ ઇલેક્ટ્રોનને 3 પ્રોટોન પોતાની તરફ ખેંચે. પણ અહીંયા કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ શું થયો? 12 ઇલેક્ટ્રોન વધ્યા છે પણ કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ પણ વધે છે. એવું કહેવાય કે આ એક ઇલેક્ટ્રોન છે એને 4 પ્રોટોન ખેંચે છે, આ ઇલેક્ટ્રોનને પણ 4 પ્રોટોન ખેંચે છે.
આ ઇલેક્ટ્રોનને પણ 4 પ્રોટોન પોતાની તરફ ખેંચે છે અને આ ઇલેક્ટ્રોનને પણ 4 પ્રોટોન પોતાની તરફ ખેંચે છે. એટલે આ જે અંતર છે એ ધીરે ધીરે શું થશે, કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ વધે છે અને વાહક કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધે છે. પણ એક ઇલેક્ટ્રોન છે એને કેન્દ્રના અહીંયા 5 પ્રોટોન ખેંચે છે. આ ઇલેક્ટ્રોનને પણ કેન્દ્રમાં રહેલા 5 પ્રોટોન પોતાની તરફ ખેંચે છે. એટલે આ જે ડિસ્ટન્સ છે ધીરે ધીરે શું થશે, ઓછું થતું જાય છે. એટલે આપણે એવું કહી શકીએ કે આવર્તમાં ડાબીથી જમણી બાજુ જઈએ છીએ, ડાબીથી જમણી બાજુ તરફ જઈએ છે ત્યારે અંતર શું થાય છે, ઘટે છે. અને અંતર ઘટે તો પરમાણુ ત્રિજ્યા પણ ઘટે છે એવું નક્કી થાય. ક્લિયર થયું કે કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા પણ વધે છે, બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પણ આવર્તના જે તત્વો છે એમાં મુખ્ય ક્વોન્ટમ આંકનો નંબર છે એ બદલાતો નથી. એટલે નવા ઇલેક્ટ્રોન એડ થાય છે પણ એ જ કક્ષામાં એડ થાય છે, અહીંયા નવી કોઈ કક્ષા બહાર ઉમેરાતી નથી. અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને પોતાની તરફ શું કરે છે, ખેંચે છે. અને પોતાની તરફ ખેંચે છે એટલા માટે અંતરમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને અંતરમાં ઘટાડો થાય છે એટલા માટે પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થતો હોય છે. કે હવે આપણે જોઈએ તો લિથિયમ છે એની પરમાણ્વીય ત્રિજ્યા બુક પ્રમાણે 152 પિકોમીટર છે. પછી બેરિલિયમની પરમાણ્વીય ત્રિજ્યા છે 111 પિકોમીટર થાય છે. પછી અહીંયા છેલ્લે ફ્લોરિનની 64 પિકોમીટર છે, આની 88 પિકોમીટર છે, આની 77 પિકોમીટર છે, આની 74 પિકોમીટર છે અને અહીંયા 66 પિકોમીટર છે. તો આપણે જોઈએ તો 152 માંથી 111 થઈ, 111 માંથી 88 થઈ, 88 માંથી 77 થઈ. એટલે ક્રમશઃ પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો થાય છે. કે આવર્તમાં ડાબીથી જમણી તરફ આપણે જઈએ તો એની પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય છે. કેમ ઘટાડો થાય છે, ક્લિયર થયું કે નવી કોઈ કક્ષા ઉમેરાતી નથી. જે ઇલેક્ટ્રોન નવા દાખલ થાય છે એ જ કક્ષામાં ઉમેરાય છે, કારણ કે આવર્તમાં મુખ્ય ક્વોન્ટમાંક બદલાતો નથી. મુખ્ય ક્વોન્ટમાંક બદલાય નહીં એટલે ઇલેક્ટ્રોન છે એ જ કક્ષામાં એડ થાય અને કેન્દ્રમાં રહેલા પ્રોટોન છે એ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. પરિણામે અંતરમાં શું થાય છે, ઘટાડો થાય છે. અને અંતર ઘટે તો ત્રિજ્યા ઘટે, કારણ કે આપણે આગળ શીખી ગયા કે કેન્દ્રથી ઇલેક્ટ્રોન વાદળ સુધીનું જે અંતર છે એને આપણે શું કહીએ છીએ, પરમાણ્વીય ત્રિજ્યા. તો આ પરમાણ્વીય ત્રિજ્યાનું શું થયું, આવર્તી વલણ. શેના માટે, આવર્ત માટે. સેમ એ જ વસ્તુ બધા જ આવર્તમાં લાગુ પડશે. આપણે અત્યારે ઉદાહરણ તરીકે આવર્ત 2 લીધું, પણ આવર્ત 3 ના તત્વોની વાત કરીએ તો આવર્ત નંબર 3 માં કયા તત્વો આવે છે, આપણે શીખી ગયા કે લિથિયમ, પછી સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ, સિલિકોન, ફોસ્ફરસ, સલ્ફર અને ક્લોરીન. આ કયો આવર્ત નંબર 3. આવર્ત 2 ની વાત કરીએ, સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, મેગ્નેશિયમનો 12, 13, 14, 15, 16 અને 17. સેમ આ રીતે આવર્ત 3 માટે પણ આવું જ થાય કે ડાબી બાજુથી જમણી બાજુ તરફ ઘટીશું ત્યારે અંતરમાં શું થાય છે, ઘટાડો થાય છે. અંતરમાં ઘટાડો થાય એટલે પરમાણ્વીય ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો જોવા મળે છે. હવે આવર્તની વાત કરીએ, સમૂહની વાત કરીએ. આ તો આપણે આવર્તની વાત કરીએ. હવે સમૂહ 1 ના તત્વો યાદ છે, આપણે સમૂહ 1 ના તત્વોમાં જોઈએ તો S વિભાગ કહેવાય. આ રીતે આપણે લખતા હતા કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રુબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. પરમાણુ ક્રમાંક કેવી રીતે નક્કી કરાય મેં શીખવાડ્યું હતું. 3, પછી 11, પછી 19, 19 માં પાછા 18 ઉમેરો તો 37, 37 માં 18 ઉમેરીશું તો 39
55 અને 55 માં 32 ઉમેરીએ તો 87. હવે અહીંયા શું થશે કે આપણે હમણાં જોયું તો આ કેન્દ્ર છે, આ કક્ષા છે, પછી સોડિયમ આ લિથિયમની વાત કરી, સોડિયમની વાત કરીશું તો એક એક કક્ષા આખી છે એની અંદર ઉમેરાતી જશે. ઇલેક્ટ્રોન રચના લખશો તો તમને ખબર પડશે કે એક એક કક્ષા આખી અંદર શું થાય છે, ઉમેરાય છે. કક્ષા ઉમેરાય છે એટલે આ બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્રથી અંતર શું થાય છે, વધે છે. આપણે શીખી ગયા કે કેન્દ્રમાં પોઝિટિવ ચાર્જ હોય, બહાર કક્ષક પર કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એમાં નેગેટિવ ચાર્જ છે. એટલે અહીંયા ઇલેક્ટ્રોન રચનાની દ્રષ્ટિએ ગણીએ તો અહીંયા આ આવર્ત નંબર 2 થશે, અહીંયા આવર્ત 3, આવર્ત 4, અહીંયા આવર્ત 5, અહીંયા 6 નંબરનો આવર્ત અને અહીંયા આવર્ત નંબર 7. આવર્તની ઇલેક્ટ્રોન રચના આપણે લખી હતી કે અહીંયા n બરાબર 1 હશે ત્યારે એને લખાય છે કે 1s 2 2s 1 હશે. n બરાબર 2 જ્યારે આવશે ત્યારે n બરાબર 2 આવશે ત્યારે કક્ષકો 2s અને 2p હશે. પછી n બરાબર 3 આવશે ત્યારે 3s અને 3p હશે. પણ n બરાબર 4 આવશે ત્યારે 4s 3d 4p હશે. n બરાબર 5 માં 5s 5p 4d કક્ષક હશે. n બરાબર 6 આવશે ત્યારે 6s 6p 5d અને 4f કક્ષક આવી જશે. એટલે કે ધીરે ધીરે પરમાણુ ક્રમાંકમાં વધારો થશે એમ નવી નવી કક્ષા સમૂહમાં શું થાય છે, ઉમેરાતી જાય છે. હવે નવી કક્ષા ઉમેરે ત્યારે આપણને ખબર છે કે બહારનું જે ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્રથી ડિસ્ટન્સ શું થઈ જાય છે, વધારે થઈ જાય છે. કેન્દ્રથી અંતર વધારે થશે એટલે શું થશે કે બહારનો ઇલેક્ટ્રોન છે એને કેન્દ્ર પોતાની તરફ એટલું બધું આકર્ષી શકશે નહીં અને જે અંતર છે એ વધશે અને અંતર વધે તો ત્રિજ્યામાં શું થાય છે, વધારો થાય છે. એવું કહી શકીએ. તો સમૂહમાં આપણે શું લખી શકીએ કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈશું, સમૂહમાં ઉપરથી નીચેની તરફ જતા અંતર વધે તો ત્રિજ્યામાં શું જોવા મળે છે, પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો જોવા મળે. કેમ વધારો જોવા મળે છે એ ક્લિયર કહ્યું કે કેન્દ્રમાં પ્રોટોન ઉમેરાય છે, બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન પણ એટલા જ ઉમેરાય છે, પણ આખી નવી એક એક કક્ષા અંદર ઉમેરાતી જાય છે. એટલે બહારનો ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર તરફ સુધીનું જે અંતર છે એ વધે છે અને એનું જે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એમાં પણ ઘટાડો જોવા મળે છે. એના કારણે સમૂહમાં ઉપરથી નીચેની તરફ જઈએ તો અંતર વધે છે અને પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થતો હોય છે. ક્લિયર? આટલું પરમાણ્વીય ત્રિજ્યાનું જે માપન છે એ પિકોમીટરમાં બુકમાં આપેલું છે. હવે આ જ વસ્તુ આપણે ગ્રાફના આધારે જોઈએ તો આવર્ત માટે જ્યારે લઈએ ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંક વિરુદ્ધ પરમાણ્વીય ત્રિજ્યાનું જ્યારે આલેખ દોરીશું ત્યારે આવર્તમાં આપણને આવું મળશે કે લિથિયમ છે એની સૌથી વધારે હતી, લિથિયમ પછી બેરિલિયમની એના કરતાં ઓછી હતી, બોરોનની એના કરતાં ઓછી હતી, કાર્બનની એના કરતાં ઘટતી હતી, નાઇટ્રોજન, ઓક્સિજન અને ફ્લોરિન. તો ડાબીથી જમણી બાજુ જઈએ છીએ એમ શું થાય છે, પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો જોવા, પરમાણ્વીય ક્રમાંક વધે છે પણ ત્રિજ્યામાં શું થાય છે, ઘટાડો જોવા મળે છે. જ્યારે સમૂહની વાત કરીશું ત્યારે શું થશે, સમૂહમાં પરમાણ્વીય ત્રિજ્યા વિરુદ્ધ પરમાણ્વીય ક્રમાંકનો આલેખ લઈશું ત્યારે પરમાણુ ક્રમાંક પણ વધશે અને પરમાણ્વીય ત્રિજ્યા પણ વધતી હોય છે. ક્લિયર? આટલું પરમાણ્વીય ત્રિજ્યા કોને કહેવાય એ તો ખબર પડી ગઈ. હવે પરમાણ્વીય ત્રિજ્યા પછીનો આગળનો ટોપિક આપણો છે આયનીય ત્રિજ્યા. હવે જ્યારે પરમાણુ હોય ત્યારે પરમાણ્વીય ત્રિજ્યા હોય છે અને પરમાણુમાંથી આયન બને ત્યારે જે ત્રિજ્યા હોય એને આપણે શું કહીશું, આયનીય ત્રિજ્યા.
હવે આયન ક્યારે બને? તો પરમાણુ છે એ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે, પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે અથવા તો ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પરમાણુમાંથી એ આયન બને છે. પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે ધન આયન બને છે અને ઇલેક્ટ્રોન મેળવે ત્યારે એ ઋણ આયન બને છે. પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ ધન આયન બને અને પરમાણુ ઇલેક્ટ્રોન મેળવે તો ઋણ આયન બને. કારણ કે શું થશે કે જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે એના કેન્દ્રમાં જે પ્રોટોન છે એના કરતાં વધારાના ઇલેક્ટ્રોન એને મળતા હોય છે અને ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે પરમાણુના કેન્દ્રમાં જે પ્રોટોન છે એના કરતાં એની પાસે ઇલેક્ટ્રોન ઓછા થઈ ગયા હોય છે. સપોઝ આપણે X નામનું કોઈ તત્વ છે, X નામનો પરમાણુ છે, એ જો ઇલેક્ટ્રોન મેળવે તો X માઇનસ બને અને જો એ ઇલેક્ટ્રોન ગુમાવે તો એ X પ્લસ બને. હવે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે એટલે પરમાણુ X હતો એમાંથી એક ઇલેક્ટ્રોન એને ગુમાવે તો શું બન્યું? X પ્લસ. પણ પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ધન આયન બને છે ત્યારે આ સપોઝ જે X પરમાણુ છે એ એનું જનક પરમાણુ છે એવું આપણે કહીએ. જનક પરમાણુ મતલબ કે એનો પિતૃ પરમાણુ, મેઇન પરમાણુ છે અને એને ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે અને એમાંથી એ ધન આયન બને છે. ત્યારે પરમાણુ જનક પરમાણુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન બને ત્યારે એનું કદ છે એ જનક પરમાણુ કરતાં નાનું. જનક પરમાણુ કરતાં ધન આયનનું કદ કેવું હોય છે? નાનું. કેમ નાનું હોય એ આપણે સમજીએ કે જનક પરમાણુ કરતાં ધન આયનનું કદ નાનું હોય છે. કેમ નાનું હોય છે? તો મેં હમણાં કીધું એમ કે એના કેન્દ્રમાં જે પ્રોટોન છે એના કરતાં એની બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન શું થઈ જશે? ઓછા થઈ જશે. સપોઝ આપણે રસ્સા ખેંચની રમતની વાત કરીએ તો એક બાજુ જે સંખ્યા છે એટલી જ સંખ્યા સામેની બાજુ હોય તો બંને બાજુ જે દોરડું છે, જે રસ્સી છે એ કેવી ખેંચે? સરખી રીતે ખેંચે. પણ જો એક બાજુ એક વ્યક્તિ ઓછી થઈ જાય તો જે વધારે પડતું બળ છે એ કઈ બાજુ લાગે? કે જ્યાં વ્યક્તિ વધારે છે. ધારો કે આપણે વાત કરીએ કે કેન્દ્રમાં 5 પ્રોટોન છે અને કે બહારની કક્ષકમાં ટોટલ 5 ઇલેક્ટ્રોન હોય તો શું થાય કે કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન સરખા છે એટલે બંને બાજુથી સરખું બળ લાગતું હશે કે આ 5 ઇલેક્ટ્રોન અને આ 5 પ્રોટોન છે એ એકબીજાને ખેંચતા હશે. પણ જેવો અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ ઓછો થઈ જાય છે, એક ઇલેક્ટ્રોન ઓછો થઈને ધન આયન બને છે એટલે શું થાય છે? કેન્દ્રમાં પ્રોટોનની સંખ્યા વધી જાય છે અને બહાર કક્ષકમાં ઇલેક્ટ્રોનની સંખ્યામાં ઘટાડો થાય છે. એટલે કે આ 5 પ્રોટોન છે એ 4 ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે. એટલે ઇલેક્ટ્રોનનું જે કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એમાં શું થાય છે? વધારો થાય છે. પહેલા શું હતું? જ્યારે પરમાણુ સ્વરૂપમાં હતું ત્યારે કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન સરખા હતા. પણ જ્યારે ધન આયન બન્યો ત્યારે કેન્દ્રમાં પ્રોટોન તો એના એ જ છે એટલે કે કેન્દ્રીય વીજભારમાં કોઈ ફેરફાર થતો નથી, પણ બહારની કક્ષકમાં જે ઇલેક્ટ્રોન છે એમાં ફેરફાર થાય છે અને બહાર ઓછા ઇલેક્ટ્રોન છે તો એ ઓછા ઇલેક્ટ્રોનને પ્રોટોન છે એ પોતાની તરફ વધારે પડતા ખેંચી રાખે છે એટલે કદ શું થાય છે? નાનું થાય છે. પણ જ્યારે ઇલેક્ટ્રોન મેળવે છે ત્યારે શું થાય છે? ઋણ આયન બને છે. તો ધારો કે અહીંયા વિચારીએ કે કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 5 છે. કક્ષકમાં જ્યારે પરમાણુ હતો ત્યારે તો 5 જ ઇલેક્ટ્રોન હતા, પણ નવો ઇલેક્ટ્રોન મેળવે છે અને ઋણ આયન બને છે એટલે બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 6 ઇલેક્ટ્રોન થઈ ગયા. એટલે આ 5 પ્રોટોન છે પહેલા 5 પ્રોટોનને ખેંચતા હતા ત્યારે લેવલ કેવું હતું? સરખું હતું. મેં હમણાં કીધું એમ કે રસ્સા ખેંચમાં આ બાજુથી 5 જણ ને આ બાજુથી 5 જણ તો બંને બાજુ બળ કેવું લાગે? સરખું લાગે. પણ એક બાજુ જેવા 6 થઈ જાય એમ વધારે પડતું કઈ બાજુ ખેંચાશે? જ્યાં 6 છે એ બાજુ. એટલે અહીંયા શું થશે કે કદ છે આ આકર્ષણ બળ આ બાજુ વધારે લાગશે એટલે આ કદ કેવું થતું હશે? મોટું થતું હશે. એટલે ધન આયનનું કદ છે એ એના જનક પરમાણુ કરતાં કેવું હોય છે? નાનું હોય છે અને ઋણ આયનનું કદ છે એ એના જનક પરમાણુ કરતાં મોટું હોય છે. એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે સોડિયમ છે એ જ્યારે એને પરમાણુ સ્વરૂપે હોય છે
ત્યારે એનું કદ છે 186 પિકોમીટર હોય છે. પણ જેવો સોડિયમ એક ઇલેક્ટ્રોન ગુમાવે છે અને Na+ બને છે ત્યારે એનું કદ છે 95 પિકોમીટર થાય છે. એટલે કે સોડિયમ જ્યારે પરમાણુ સ્વરૂપે હતો કે એના કેન્દ્રમાં પ્રોટોન અને બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેવા હતા? સરખા હતા. પણ જ્યારે Na માંથી Na+ બન્યો એટલે કે એને એક ઇલેક્ટ્રોન છે એ ગુમાવી દીધો છે. એક ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એ ધન આયન બને છે ત્યારે એનું કદ છે 95 પિકોમીટર જેટલું બનતું હોય છે. અહીંયા વાત કરીએ તો ફ્લોરિન છે એ જ્યારે ફ્લોરિન સ્વરૂપે હોય છે ત્યારે એની ત્રિજ્યા છે એ 64 પિકોમીટર છે. પણ જ્યારે F- સ્વરૂપમાં આવે છે ત્યારે 136 પિકોમીટર થાય છે. કેમ? તો અહીંયા મેં હમણાં કીધું એમ કે ફ્લોરિન જ્યારે હતો ત્યારે એના કેન્દ્રમાં 9 પ્રોટોન અને બહારની કક્ષકમાં 9 ઇલેક્ટ્રોન હતા. પણ જ્યારે F- સ્વરૂપમાં આવ્યો ત્યારે બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. અહીંયા પહેલા ઇલેક્ટ્રોન 9 હતા, પ્રોટોન પણ 9 હતા. પણ અહીંયા પ્રોટોન તો 9 ના 9 જ રહે છે, પણ ઇલેક્ટ્રોનની સંખ્યા 10 થતી હોય છે એટલે એના કદમાં શું થાય છે? વધારો થાય છે. અહીંયા પ્રોટોન 11 હતા, ઇલેક્ટ્રોન પણ 11 હતા. પણ જ્યારે Na+ બને છે ત્યારે પ્રોટોન 11 હોય છે અને ઇલેક્ટ્રોન 10 થતા હોય છે. એટલે કે પરમાણુ જ્યારે ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ધન આયન બને છે. ધન આયનનું જે કદ છે એના જનક પરમાણુ કરતા નાનું હોય છે. કેમ નાનું હોય છે? ક્લિયર? કે કેન્દ્રમાં કેન્દ્રીય વીજભાર એનો એ જ રહે છે પણ બહાર ઇલેક્ટ્રોનનું ઘટાડો થાય છે એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ છે એ વધતું હોય છે અને ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ વધે એટલે એના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. અહીંયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફનું આકર્ષણ બળ ઓછું થાય. કેમ? કેન્દ્રમાં પ્રોટોન ઓછા છે અને બહારની કક્ષકમાં ઇલેક્ટ્રોન વધારે છે. ક્લિયર હતું? હવે જ્યારે પરમાણુ છે આયન છે જ્યારે સમ ઇલેક્ટ્રોનિક આયન બને. સમ ઇલેક્ટ્રોનિક આયન શું છે આપણે સેકન્ડ ચેપ્ટરમાં શીખ્યા. તો જ્યારે સમ ઇલેક્ટ્રોનિક બને તો મેં હમણાં કીધું આપણે વાત કરીએ તો N-3 O-2 F- પછી નિયોન પછી Na+ Mg+2. તો અહીંયા આપણને ખબર છે કે કેન્દ્રમાં પ્રોટોન કેટલા છે? 7 છે. કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા થઈ ગયા? 10. અહીંયા કેન્દ્રમાં પ્રોટોન 8, કક્ષકમાં ઇલેક્ટ્રોન 10 થયા. અહીંયા પ્રોટોનની સંખ્યા 9 છે, ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે. નિયોનમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? 10 હોય. સોડિયમમાં અહીંયા પ્રોટોન પણ 10 હશે. સોડિયમમાં પ્રોટોન 11, ઇલેક્ટ્રોન 10, અહીંયા પ્રોટોન 12 અને ઇલેક્ટ્રોન 10. એટલે કે આ બધા જ આયનો આપેલા છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સરખી છે. ઇલેક્ટ્રોન કેટલા છે? 10 છે. જ્યારે કેન્દ્રીય વીજભાર બધાનો કેવો છે? અલગ અલગ છે. તો સમ ઇલેક્ટ્રોનિક જ્યારે હશે ત્યારે મેં હમણાં કીધું કે ધન આયન હોય એનું કદ એના જનક પરમાણુ કરતા નાનું અને ઋણ આયન છે એનું કદ એના જનક પરમાણુ કરતા મોટું. તો જેમ જેમ ધન વીજભાર વધતો જાય છે અહીંયા Na+, Mg+2 પછી આપણે આગળ વાત કરીશું તો Al+3 તો પ્રોટોન 13 હોય, ઇલેક્ટ્રોન કેટલા થાય છે? 10 થાય છે. એમ જેમ જેમ ધન વીજભારમાં વધારો થાય એમ કદ છે એ નાનું થતું જાય છે. અને ઋણ વીજભારની વાત કરીએ તો ઋણ વીજભારમાં પણ શું થાય છે કે આમ જોવા જઈએ તો N-3 F- કરતા મોટા થશે. તો N-3 નું કદ છે કેવું હશે? વધારે હશે. O- નું એના કરતા ઓછું, F- નું એના કરતા ઓછું. એટલે જેમ જેમ ધન વીજભારમાં વધારો થાય એમ કદમાં ઘટાડો થાય છે. અહીંયા ઋણ વીજભારમાં પણ શું થશે કે કદમાં વધારો જોવા મળશે. તો આપણે હમણાં કીધું એમ કે જનક પરમાણુના કદ કરતા સૌથી મોટો શું હશે? ઋણ આયન હશે. ઋણ આયન કરતા જનક પરમાણુ કેવો થાય? નાનો થાય. અને જનક પરમાણુ કરતા ધન આયન નાનો. પણ એક્ઝામમાં તમને MCQ પૂછે તો આ રીતે શ્રેણી તમને આ રીતે બધા સમ ઇલેક્ટ્રોનિક અણુ સમ ઇલેક્ટ્રોનિક આયન આપેલા હોય છે અને એ આયનમાં જેમ જેમ ધન વીજભાર વધારે આને હું લખું તો N-3 સૌથી મોટો, એના પછી O-2,
એના પછી F માઇનસ, પછી નિયોન, પછી Na પ્લસ, પછી Na પ્લસ કરતા Mg પ્લસ નાનો, પ્લસ 2 નાનો અને Al પ્લસ 3 છે નાનો. તો આ રીતની શ્રેણી આપેલી હોય તો યાદ શું રાખવાનું છે કે જનક પરમાણુ કરતા ધન આયન નાનો, જનક પરમાણુ કરતા ઋણ આયન મોટો. જેમ જેમ ધન વીજભાર વધતો જાય છે એમ એનું કદ છે એમાં ઘટાડો થતો જાય છે અને ઋણ વીજભાર વધે છે એમ એના કદમાં વધારો થાય છે. ક્લિયર? આપણો પહેલો પોઈન્ટ છે આવર્તી ગુણધર્મનો પરમાણ્વીય ત્રિજ્યા અને આયનીય ત્રિજ્યા એ અહીંયા કમ્પ્લીટ થાય છે. પરમાણુ જ્યારે પરમાણુ સ્વરૂપે હોય છે ત્યારે એમાં પરમાણ્વીય ત્રિજ્યા જોવા મળે છે, એ આયન બને છે ત્યારે એમાં આયનીય ત્રિજ્યા જોવા મળતી હોય છે. પરમાણુ ત્રિજ્યામાં આપણે કીધું હતું કે બંધ પ્રમાણે એના 3 પ્રકાર છે. જો સહસંયોજક બંધ બનાવે તો એને સહસંયોજક ત્રિજ્યા માપીએ છીએ આપણે. ધાત્વિક બંધ બનાવે તો એમાં ધાત્વિક ત્રિજ્યા હોય છે અને વાંડરવાલ્સ બળ જોવા મળે એમાં વાંડરવાલ્સ ત્રિજ્યા હોય છે. જનક પરમાણુ કરતાં ધન આયન છે નાનો છે, જનક પરમાણુ કરતાં ઋણ આયન છે મોટો છે. બાકીનું નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયનીકરણ એન્થાલ્પી વિશે ચર્ચા કરીશું.